શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવવા કતાર. ઝાંઝરડા રોડ પર રામનવમીની પૂર્વ સંધ્યાએ જામશે ભજન અને સંસ્કૃતિની રંગત. ચૈત્રી નવરાત્રી નિમિત્તે સિંહ બેલડી પહોંચી ખોડિયાર મંદિરે. અને દણખૂટ વચ્ચે પડી બાઇક સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું મોત. જૂનાગઢમાં આજે સતત બીજા દિવસે સવારે પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવવા માટે વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી હતી. મોટાભાગના પંપ પર જથ્થો મર્યાદિત થઈ જતા ઈંધણ નહીં મળે એવી લોકોમાં ભીતિ સેવાઈ રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી તંગીને કારણે પેટ્રોલ અને ડીઝલની આવક ઓછી થઈ રહી છે. ત્યારે આગામી સમયમાં હજુ યુદ્ધ ચાલુ રહેશે તો અછત સર્જાઈ શકે તેવી સ્થિતિ પ્રવર્તે છે. પેટ્રોલ ડીઝલ નહીં મળે એવી અફવાને કારણે લોકોએ પોતાના વાહનમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ગઈકાલથી શરૂ કરેલી દોડધામ આજે પણ યથાવત રહી હતી.
જૂનાગઢમાં સામાન્ય દિવસોમાં 40,000 લીટર વપરાશ સામે ગઈકાલે એક જ દિવસમાં 1 લાખ લીટર ઈંધણ વેચાયું હતું અને મોટાભાગના પંપ ખાલી થઈ ગયા હતા. ઈંધણ પુરાવા માટે મોટી સંખ્યામાં પંપ પર વાહન ચાલકો ઉમટી પડતા કેટલાક પંપ ઉપર રાત્રે પોલીસ પહેરો ગોઠવવો પડ્યો હતો. ગઈકાલથી ઈંધણ પુરાવા માટે શરૂ થયેલી પડોજણ આજે પણ યથાવત રહી હતી. જૂનાગઢમાં દાતાર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર સવારે લાંબી કતાર જોવા મળી હતી. આ પંપની નજીક કાળવા ચોકમાં આવેલ પેટ્રોલ પંપ આજે સવારે બંધ જોવા મળ્યો હતો. પુરવઠો પૂરો થઈ જતા આ પંપ બંધ રહેતા તેના ગ્રાહકોને ઈંધણ પુરાવા માટે અન્ય પંપ ઉપર જવાની ફરજ પડી હતી. જો કે ફરી પુરવઠો ઉપલબ્ધ થતાં પેટ્રોલ ડીઝલનું વેચાણ શરૂ થયું હતું. જૂનાગઢના પેટ્રોલ પંપ માલિક બ્રિજેશ કુકડિયાએ પરિસ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે કંપની તરફથી પેટ્રોલ ડીઝલનો પુરવઠો સતત મળી રહ્યો છે, કોઈ અછત નથી, પરંતુ અફવાને કારણે લોકો જરૂર કરતાં વધુ ઈંધણ ભરાવી રહ્યા છે, જેને લીધે સ્ટોક જલ્દી ખાલી થઈ જાય છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ પણ પ્રકારની તંગી નથી. રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. દરેક જગ્યાએ અફવા છે, પણ ખરેખર એવી હાલત નથી. અમને પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં કંપનીમાંથી મળે છે. પણ આ અફવાને કારણે જે રેગ્યુલર સેલ હોય એના કરતાં દોઢું કે ડબલ સેલ થવાને કારણે અમુક પંપે ગાડી મોડી આવવાને કારણે કે અહીંયા બહુ રસ હોવાને કારણે થોડી લેટ આવે છે. એને હિસાબે અમુક પંપમાં ડ્રાય પેટ્રોલ કે ડીઝલનો સ્ટોક ખલાસ થઈ જાય છે. એના હિસાબે બાકી સ્ટોક પૂરતા પ્રમાણમાં અને કંપની પણ સપ્લાય વ્યવસ્થિત કરે છે. કદાચ ગાડી થોડી ઘણી મોડી હોય તો 2-3 કલાક પૂરતું કોઈ જગ્યાએ કોઈ પંપ ઉપર ડ્રાય થઈ જાય છે. આજે અમારી પાસે પેટ્રોલનો સ્ટોક હતો, પણ અત્યારે પેટ્રોલનો સ્ટોક ડ્રાય છે. ડીઝલ પૂરતા પ્રમાણમાં છે અને પેટ્રોલની ગાડી આવકમાં છે. સાંજ સુધીમાં પેટ્રોલનું પાછું વેચાણ પૂર્વવત ચાલુ થઈ જશે. ખોટી અફવાથી દૂર રહ્યો. પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં કંપની પણ અમને વ્યવસ્થિત સપ્લાય કરે છે. એટલે સરકારી જે સૂચના આવે એનો જ અમલ કરો અને ખોટી અફવાથી દૂર રહો. મારે કાળવા ચોકમાં પીએચ વાડિયા એન્ડ સન્સ નામનો પેટ્રોલ પંપ છે. અમારે ત્યાં ડીઝલ નહીં, ખાલી પેટ્રોલ પંપ અમે ધરાવીએ છીએ. અત્યારે બધા માણસો સોશિયલ મીડિયા, ખાસ તો સોશિયલ મીડિયામાં રીલ્સ ને એવું જોઈ અને એવું વિચારીને આવે છે કે પેટ્રોલનો જથ્થો ઇનફ નથી અને બહુ જ રસ છે. મારી અપીલ છે, અમે બધા પેટ્રોલ પંપવાળા કોર્ડિનેટમાં છીએ. જૂનાગઢમાં ઇનફ જથ્થો છે, પણ આટલું બધું ક્રાઉડમાં માણસ આવે તો એને તાત્કાલિક પેટ્રોલ આપવું હોય તો કોઈ પણ પેટ્રોલ પંપ ધારક માટે શક્ય નથી. થોડી શાંતિ રાખો. બધા મારી ગાડી બી આવકમાં છે. બધાને અપીલ કે કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નથી. ઇનફ જથ્થો છે ભાઈ. જૂનાગઢમાં શહીદ દિવસને લઈ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નરસિંહ મહેતા સરોવર ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોનું ગાન કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. યુવા મોરચા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં મેયર અને શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. પંજાબી
શહીદ દિવસ નિમિત્તે જ્યારે દેશના જેના માટે યુવાની ટૂંકાવી નાખી હોય એવા વીરો આપણા ભગતસિંહ સુખદેવસિંહ રાજ્યગુરુ ના 23 માર્ચના શહીદ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડૉક્ટર હેમંતભાઈ જોશી દ્વારા એક શામ શહીદો કે નામ માટેનો જે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યારે જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતાના તળાવ ખાતે આ કાર્યક્રમ રાખવામાં યોજાયેલો હતો. ઝાંઝરડા રોડ પર રામનવમીની પૂર્વ સંધ્યાએ ભજન અને સંસ્કૃતિની રંગત જામશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢનો ઝાંઝરડા રોડ જાણે અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઝાંઝરડા રોડ પર ઠેર ઠેર ભગવી ધજા પતાકાઓ અને સુશોભિત ગેટ તૈયાર કરવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા આ વર્ષે રામનવમીની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. બુધવારે રાત્રે ઝાંઝરડા રોડ પર આવેલા બાબા કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય સંતવાણી અને ભજનાવલીનો કાર્યક્રમ યોજાશે જેમાં લોકપ્રિય કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. સાથે જ પરંપરાગત મણિયારો રાસ અને રામસેના પાત્ર ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના જીવન પ્રસંગો રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવામાં આવશે. ગુરુવારે સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ઝાંઝરડા રોડ રામ મંદિરથી પ્રસ્થાન કરી સિદ્ધનાથ મંદિરે સંપન્ન થશે. આ શોભાયાત્રામાં વિવિધ કલાત્મક ફ્લોટ્સ, ગજરાજ અને શણગારેલા રથો જોડાશે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વિરાજ ડેન ભક્તિ ચેનલ નંબર 470 ઉપર કરવામાં આવશે. જૂનાગઢમાં ઉપરકોટ પાસે આવેલ પ્રાચીન રામ મંદિર ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આગામી તારીખ 26ને ગુરુવારે ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપરકોટ પાસે આવેલ 500થી વધુ વર્ષ જૂના રામ મંદિર ખાતે સવારે મંગલા આરતી સાથે બપોરે 12 કલાકે ભગવાન રામ જન્મોત્સવ મહાઆરતી અને પ્રસાદનું આયોજન થશે. બાદમાં હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બપોરે 4 કલાકે રામ મંદિર ઉપરકોટથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. રામચંદ્રજી મંદિર ઉપરકોટ રામચંદ્રજી મંદિર જ્યાં શોભાયાત્રા શરૂઆત થાય છે તે રામચંદ્રજી મંદિર આશરે 500થી 550 વર્ષ જૂનું છે. જ્યાં વર્ષોથી આ સાધુ સંતો દ્વારા હરિઓમ ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રા નીકળે છે તેમજ રામ જન્મોત્સવની ઉજવણી થાય છે. બપોરે 12 વાગે રામચંદ્રજી મંદિરમાં મહાઆરતી તેમજ પ્રસાદીનું વિતરણ થઈ બપોરે 3 વાગે શોભાયાત્રાની શરૂઆત થાય છે. આ શોભાયાત્રા હરિઓમ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ સમગ્ર શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન આગામી તારીખ 27 ગુરુવારના રોજ રામનવમીના દિવસે રાખેલું છે. 23 માર્ચ એટલે વિશ્વ મેટીરિયોલોજીકલ દિવસ. આધુનિક યુગમાં હવામાન વિજ્ઞાન માનવજાત માટે વરદાન સાબિત થયું છે. આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યરત હવામાન સેલ અને તેની વેધશાળા ખેડૂતો તેમજ સંશોધકો માટે ઉપયોગી નીવડી રહી છે. 1950થી અસ્તિત્વમાં આવેલું આ વિજ્ઞાન આજે એવિએશન, નેવિગેશન અને સ્પેસ ટેકનોલોજી માટે અનિવાર્ય બન્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો હવામાન સેલ ખેડૂતોને વાવણીથી લઈને દવા છંટકાવ સુધીની સચોટ માહિતી પૂરી પાડે છે. અહીંની આધુનિક વૈધશાળામાં તાપમાન, પવનની ગતિ અને વરસાદના એકત્રિત ડેટા સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બને છે. આમ બદલાતા વાતાવરણમાં મેટીરિયોલોજી સમગ્ર ખેતી અને દેશ માટે અત્યંત જરૂરી છે. 23 માર્ચ 2026 એટલે કે વિશ્વ હવામાન દિવસ કે જે સમગ્ર વિશ્વમાં આપણે 23 માર્ચને એક હવામાન દિવસ તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને આની પાછળ જોઈએ તો જ્યારે ભારતમાં વાત કરવામાં આવે તો ભારતમાં 17મી સદીથી ભારત હવામાન વિભાગ દ્વારા આની એક શરૂઆત કરવામાં આવેલી હતી. જેમાં હવામાનમાં આવતા બદલાવો વિશેની જે માહિતી આપણે મેળવવા માટેના અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી અને 17મી સદીથી જ્યારે બ્રિટિશ રૂલ જ્યારે હતું ત્યારથી આપણે ચેન્નાઈ અને કલકત્તા આ બે જગ્યાએ 17 અને 18મી સદીથી આપણે શરૂઆત કરવામાં આવેલી હતી.
અત્યારે હવામાનનું વડું મથક જોઈએ તો પહેલાં પૂના હતું, જે અત્યારે હાલ જોઈએ તો અત્યારે દિલ્હી ખાતે કાર્યરત છે. અને હવામાન દિવસમાં જ્યારે આ વર્ષમાં વાત કરીએ તો આ વર્ષની જે થીમ છે એમાં છે ઓબ્ઝર્વિંગ ટુડે અને પ્રોટેક્ટિંગ ટુમોરો, એટલે કે આજના હવામાનને આપણે અવલોકન કરીએ અને આવતીકાલને આપણે તેનાથી પ્રોટેક્ટ કરીએ, એ થીમ ઉપર આપણે અત્યારનો આ હવામાન દિવસ ઉજવીએ છીએ. ખાસ કરીને હવામાન વિશે જો વાત કરવામાં આવે તો અલગ અલગ સાધનોનો આપણે ઉપયોગ કરતા અત્યારે જોઈએ તો અત્યારે આપણે સેટેલાઇટ સિસ્ટમ ઉપર પહોંચી ગયેલા છીએ. અલગ અલગ સાધનોમાં વિન્ડ સેન્સર તરીકે આપણે રોબિન્સન કપ સેન્સર તરીકે આપણે વિન્ડની ડાયરેક્શન અને સ્પીડની એક સોનિક સેન્સર તરીકેનો એક નવો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જે અત્યારના સમયમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને જે સેટેલાઇટ જે ઊંચા બહોળા વિસ્તારને આપણે જ્યારે હવામાનનું અવલોકનો લેવા હોય ત્યારે ઉપયોગ કરતા આવ્યા છીએ, જે અત્યારે 6 કિલોમીટર સુધીના રિઝોલ્યુશન સુધીના કેમેરા જે સેટેલાઇટ છે એ આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે, કે જેના થકી આપણે હવામાનમાં શું બદલાવ આવવાનો છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેવાનું છે તેની માહિતી આપણે સચોટ અને ખૂબ મોટા વિસ્તારો માટે એકત્રિત કરી શકીએ તે માટેના સાધનોનો વિકાસ છે એ ભારત હવામાન વિભાગ દ્વારા અત્યારે ઉપયોગ કરવામાં આવી રહેલો છે. અત્યારે જોઈએ તો હવામાન છે એ આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક અસર કરતા છે, જે સામાન્ય જનજીવનને અસર પણ કરતા છે, અને સાથે ખેડૂતો જે ખેતી કરતા લોકો છે એના માટે પણ હવામાન છે એ બહુ અસર કરતા આપને જોવા મળેલું છે. તો હવામાનનો ઉપયોગ છે એ બધી જગ્યાએ આપને જોવા મળે છે. જે રીતે માનવના પોતાના એક જીવન જરૂરિયાતમાં પણ એક હવામાનનો ખૂબ ઉપયોગ છે, ને ખાસ કરીને વધારે હવામાનનો ઉપયોગ જોઈએ તો પરિવહન છે, ખેતી છે અને સામાન્ય જનજીવન છે. આ વિસ્તારોમાં હવામાનનો ઉપયોગ છે આપણે વધારે પડતો કરતા હોઈએ છીએ, કે જેની માહિતી થકી હવામાન છે એ કેવું રહેશે અને એના માટેના આપણે શું પગલાં લઈ શકશું. તો આ માહિતી છે એ જ્યારે આવા બધા જે સાધનોનો આપણે ઉપયોગ કરી અને જ્યારે એના અવલોકનોનો ઉપયોગ કરતા હોય છે તો તેના દ્વારા મળતું હોય છે. અને એને લઈ અને આપણે જોઈએ અત્યારે તો અત્યારની કરંટ જે વર્ષોમાં જોઈએ તો તાજેતરના જે વર્ષોમાં છે હવામાન ક્ષેત્રમાં આપણે ખૂબ જ આગળ અને સિંહ ફાળો દેખાઈ આવેલો છે. અને એના દ્વારા જે પણ વાવાઝોડા જેને આપણે સાયક્લોન કહીએ છીએ, કે જે આપણે રડાર સિસ્ટમો અલગ અલગ આપણા દેશમાં જે રાખેલી છે તો તેના દ્વારા પણ સાયક્લોનની ઝડપ છે, સાયક્લોન કઈ જગ્યાએ આવવાનું છે અને સાયક્લોનની તીવ્રતા કેવી, વાવાઝોડું કેવું રહેવાનું છે, તો આ માહિતી છે એ આપને આ બધા સાધનો દ્વારા મળતી આવે છે. તો તેનો ઉપયોગ બહુ જ આપણે જનજીવનમાં તેમજ ખેતી પાકો માટે પણ કરતા આવેલા છીએ. તો જે આ હવામાન દિવસની જે ઉજવણી છે તો તે આપણે આ હવામાનને આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ અને આપણા જનજીવનમાં કઈ રીતે આપણે આ જે આગાહીઓ આવતી હોય છે હવામાનની અને તેનો ઉપયોગ કરી અને જે અગમચેતીના પગલાં લઈ અને તેની જે પણ નકારાત્મકતા જે વાત હોય એને આપણે કઈ રીતે ઓછી કરી શકીએ અને જે નુકસાન આપને થતું હોય તો તેમાં અગમચેતી લઈ અને આપણે કઈ રીતે જે નુકસાન છે ઓછું કરી શકીએ. તો આ એક હવામાનમાં જે આપણે અત્યાર સુધી જે અલગ અલગ સાધનોની શોધ થઈ અને માપન કરી અને જે હવામાન આગાહીઓ આપણે આપતા આવ્યા છીએ તો તેનો ઉપયોગ કરી અને ઘણા બધા ખેતી માટેના ખેડૂત મિત્રો પણ અને પરિવહન માટે પણ અને આપણે જનજીવનમાં પણ આનો ઉપયોગ કરી અને હવામાનનો જે વધારે પડતું જ્યારે ખરાબ હોય ત્યારે આપણે કઈ રીતે એમાંથી સારું હવામાન લઈ અને આપણે આગળના કામો કરી શકીએ. તો એ માટેની આપણે આ માહિતી છે એ હવામાનના અવલોકનોના જે સાધનોનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ છીએ. વિકલાંગોની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 2 કર્મચારીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાંપ્રત સંસ્થા છેલ્લા 16 વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરે છે. સંસ્થાને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળેલ. આ વર્ષે સંસ્થાના 2 કર્મચારીની શ્રેષ્ઠ કામગીરી ધ્યાને લઈ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
વિશાલ વિન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાતમાં દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતા અલગ અલગ કેટેગરીના લોકોને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપે છે. જે અનુસંધાને સંસ્થાની અનોખી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ સંસ્થાના 2 કર્મચારીને એવોર્ડ મળતા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને કર્મચારીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આપણી સંસ્થાને દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળે છે. તે અનુસંધાને અમદાવાદ વિશાલ વિન ફાઉન્ડેશનની સંસ્થા છે તે દર વર્ષે જે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને એમના કર્મચારીઓને દર વર્ષે એવોર્ડ આપે છે. ગત વર્ષે આપણી સંસ્થાને એવોર્ડ મળેલો હતો. એની સાથે સાથે આ વર્ષે અમારા 2 કર્મચારી સિલેક્શન કરી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને આજે કાલે આ સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવેલ. ખરેખર વિશાલ વિન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને એમનો ખૂબ આભાર માનીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ સંસ્થાઓમાં રૂબરૂ જઈ એમના કર્મચારી અને અરજીઓ સિલેક્શન કરે છે. એમાંથી ગત વર્ષે 300 અરજી આવેલી હતી. એમાંથી આપણી સંસ્થાના જે 2 કર્મચારી છે કે જે ખરેખર નિષ્ઠાથી કામ કરતા હોય એનું સતત મોનિટરિંગ કરી અને એ લોકો સંસ્થાની વિઝિટ કરે છે અને પછી સંસ્થાના કર્મચારી સિલેક્શન કરે છે. એમાં આપણા 2 કર્મચારી અનિલભાઈ અને પ્રફુલભાઈનું સિલેક્શન કરી અને કાલે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ખરેખર રાજકોટ આ કાર્યક્રમ રાખેલ ત્યાંના કમિશનર શ્રી સુમેરા સાહેબના હસ્તે આ બંને વ્યક્તિઓને સન્માનિત કરેલ તેમજ પોલીસ અધિક્ષક શ્રી પણ ત્યારે હાજર રહેલ. ખરેખર આ બંને વ્યક્તિઓ જીવનમાં આગળ વધે એવી સંસ્થા વતીઓને શુભેચ્છા પાઠવું છું અને સતત સારા કાર્યોમાં દરેક કર્મચારી એવોર્ડ મળતા રહે એવી અમારી સંસ્થાની નેમ સાથે સારા કાર્યો અમારી સંસ્થા કરે એટલે અમારી સંસ્થાને હરહંમેશ દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળતા હોય. એમાં આજે આ સંસ્થાના જે કર્મચારીને એવોર્ડ મળ્યા તે બદલ એમનો ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું અને વિશાલ વિન ફાઉન્ડેશન છે એમને પણ ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે હું છેલ્લા 15 વર્ષથી કામગીરી કરું છું. હમણાં આપણે વિશાલ વિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દર વર્ષે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને વ્યક્તિઓને એવોર્ડનું કાર્યક્રમ કરે છે. જે અંતર્ગત 2025-26ની અંદર અમારી સંસ્થાની અંદરથી મને એટલે અનિલ વાણવી અને અમારા બીજા કર્મચારી પરમાર પ્રફુલભાઈ એમને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામાં આવેલ. જે રાજકોટ ખાતે સિયાજી હોટલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને ત્યાં આગળ અમારે લગભગ 300 ઉપરની અરજીઓ આવેલી હતી આ સમગ્ર ગુજરાતમાંથી, જેમાંથી અલગ અલગ કેટેગરી વાઇઝ બધાને એવોર્ડ આપવામાં આવેલ હતા. જેમાંથી આપણી સંસ્થાના 2 કર્મચારીઓ સિલેક્ટ થઈ અને આ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. જે બદલ અમે વિશાલ વિન ફાઉન્ડેશન તેમજ અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કારણ કે છેલ્લા 16 વર્ષથી સંસ્થાની અંદર આ દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરેલ છે, છતાં આજ દિન સુધી કોઈ અમારી એવી કામગીરીને બિરદાવેલ નથી. આજે આ સંસ્થાએ અમારી કામગીરીને બિરદાવી અને એવોર્ડને લાયક અમને સમજ્યા તે બદલ અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમારી સંસ્થાની અંદર અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની કામગીરી થાય છે, જેમાં અમારા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર અને સંસ્થાના સહકર્મચારીઓનો અમને ખૂબ જ સપોર્ટ મળે છે. હું સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો માટેની કામ કરતી સંસ્થામાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું અને અમારું સંસ્થા દ્વારા વિશાલ વિન ફાઉન્ડેશન દ્વારા અમારા 2 વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું છે. તેથી અમારા સંસ્થાના સ્ટાફ વતી અને સંસ્થાના ટ્રસ્ટીઓ વતી વિશાલ વિન સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. તેથી અમારા સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ સાહેબ તેમજ સંસ્થાના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખોડિયાર મંદિરે સિંહ બેલડી પહોંચી હતી. હાલ ચૈત્રી નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. આ પાવનકારી ચૈત્રી નવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં ખોડિયાર મંદિરે સિંહ બેલડી પહોંચી હતી અને મંદિરના ઓટા પર સિંહે પ્રદક્ષિણા કરી હતી. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી, જેના પગલે સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગિરનાર જંગલના બોરદેવી રોડ પર આવેલ ખોડિયાર મંદિર ખાતે વનરાજા પહોંચી ગયા હતા, જેને લઈને લોકોમાં આશ્ચર્ય સાથે ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. ટીબી દિવસને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ટીબીનો રોગ ચોક્કસપણે મટી શકે છે. ટીબીના દર્દીને સમયસર સારવાર થાય તો તે સારવાર કારગત નીવડી અને દર્દીને બચાવી શકે છે. કોઈ પણ વ્યક્તિને 2 સપ્તાહથી વધુ સમય ઉધરસ રહેતી હોય, સાથે સામાન્ય તાવ હોય, સાંજના સમયે તાવ આવતો હોય, ઊંઘ ઓછી થતી હોય, વજન ઓછું થતું હોય, આવા લક્ષણો જણાય તો તેને હળવાશથી ન લઈ નજીકના જ આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી સારવાર લેવી જરૂરી છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ટીબી વોર્ડ ખાતે ટીબી રોગના નિષ્ણાંત ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીનું સંપૂર્ણ નિદાન શક્ય છે અને તદ્દન નિઃશુલ્કપણે કરી આપવામાં આવે છે. વર્ષ 2025 અને 26 ફેબ્રુઆરી સુધીમાં સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 650 દર્દીઓએ સારવાર લીધેલ હોય. તમામ દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેને હોસ્પિટલ ખાતેથી રજા પણ આપવામાં આવી હતી. ટીબીના દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રોટીનયુક્ત આહાર, પ્રોટીન પાવડર પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે ટીબીના કોઈ લક્ષણ જણાય તો સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સારવાર કરાવી દર્દી પોતાનું જીવન બચાવી શકે છે. નમસ્કાર. આજરોજ વિશ્વ ક્ષય દિવસ એટલે કે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે તમામ લોકોને નમ્ર વિનંતી છે કે ટીબી એટલે કે ક્ષય રોગ
એ ચોક્કસપણે મટી શકે છે. એનો સંપૂર્ણ સારવાર અને ઈલાજ શક્ય છે જો એનું સમયસર નિદાન થઈ જાય તો. એટલે સૌથી પહેલાં તો સૌને જણાવવાનું કે જો આપને 2 અઠવાડિયાથી વધુ સમયથી ખાંસી આવતી હોય, જીરણ તાવ, લો ગ્રેડ ફીવર હોય, ખાસ કરીને સાંજે તાવ આવતો હોય, ભૂખ ઓછી થઈ ગઈ હોય, વજન ઓછું થઈ ગયું હોય, આવા જો લક્ષણો હોય તો તેને હળવાશથી ન લેતા સિવિલ હોસ્પિટલ જુનાગઢનો સંપર્ક કરવો. જુનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓપીડીમાં ટીબી રોગના નિષ્ણાત ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ટીબીનું નિદાન અને સંપૂર્ણ સારવાર તદ્દન નિઃશુલ્કપણે આપવામાં આવે છે. વર્ષ 2025 અને 2026 ફેબ્રુઆરી માસ સુધીમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગમાં અંદાજિત 650 દર્દીઓએ સારવાર લીધેલ હતી અને તેઓને સાજા થઈ અને ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતા. સિવિલ હોસ્પિટલ જુનાગઢના ટીબી વોર્ડમાં ગુણવત્તાસભર નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત ટીબીના દર્દીઓને જરૂરી એવો પ્રોટીનયુક્ત આહાર પણ આપવામાં આવે છે તથા પ્રોટીન પાવડર પણ તમામ દર્દીઓને આપવામાં આવે છે. આમ તમામ લોકોને ફરીથી એકવાર નમ્ર વિનંતી છે કે ટીબી રોગનો સારવાર સંપૂર્ણપણે શક્ય છે. એનું સમયસર નિદાન થવું ખૂબ જરૂરી છે. આપને ટીબીના કોઈ પણ લક્ષણો હોય તો તેને હળવાશથી ન લેતા આજે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢનો સંપર્ક કરવો. જૂનાગઢમાં સામવેદ સંસ્કૃત ગુરુકુળ ખાતે ચૈત્રી નવરાત્રિ પર માતાજીનું હવન તેમજ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. વર્ષોની પરંપરા મુજબ સામવેદ ગુરુકુળ ખાતે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિમાં માતા જગદંબાના સ્થાપન, પૂજન અને હવનનું 9 દિવસ સુધી આયોજન કરવામાં આવે છે. સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ કમલકાંતજી ઝા દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન શરૂ કરાયું હતું. આજે પણ તેમની પરંપરાને યથાવત રાખવામાં આવી છે. નવરાત્રિમાં માતાજીના અનુષ્ઠાન અને હવનનું અનેરું મહત્વ છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ દર્શન કરવા આવે છે અને મનોકામના પૂર્ણ કરે છે. સામવેદ સંસ્કૃત ગુરુકુળ ચલાવીએ છીએ અને આ ગુરુકુળની વર્ષોની પરંપરા એટલે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ. બંને નવરાત્રિમાં મા ભગવતી જગદંબાના સ્થાપન, પૂજા 9 દિવસ એટલે એકમથી લઈ અને 9 દિવસ સુધી ચાલતો રહે છે. આ સંસ્થાના મૂળ સંસ્થાપક ગુરુદેવ શ્રી કમલકાંતજી ઝા દ્વારા આ સંસ્થા ચાલુ કરવામાં આવેલી. જૂનાગઢની અંદર સંસ્કૃત પાઠશાળા ચાલુ કરવામાં આવેલી. ત્યારબાદ આ સંસ્થાની અંદર પોતે મહાકાળીના ઉપાસક હોવાથી ચૈત્રી અને આસો નવરાત્રિનું નિત્ય વર્ષો વર્ષ ચાલે એટલે અનુષ્ઠાન ચાલતું હોય છે. આજરોજ ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાનની અંદર મા ભગવતીના જે કંઈ માનતા માય ભક્તો એટલે કે ઉપાસકો હોય છે એ નવરાત્રિની અંદર કોઈ માની પૂજા, કોઈ ભક્તિ, કોઈ પાઠ, કોઈ હવન કરે છે. તો આજરોજ ચૈત્રી નવરાત્રિમાં સામવેદ સંસ્કૃત ગુરુકુળ પરિવાર દ્વારા આ યજ્ઞનું આયોજનમાં દરેક ભાવિ ભક્તો માતાજીનું પૂજા, જપ અને યજ્ઞ કરે છે. તો આવો સૌ સાથે મળી જગદંબા પરાંબિકા કે જે મૂળ સ્વરૂપ જેને પ્રકૃતિ કહેવાય એ પ્રકૃતિ રૂપીમાં જગદંબાની સેવા પૂજા કરીએ અને આપણે આશીર્વાદ લઈએ અને કૃતાર્થ થઈએ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. દરેક રીતના કલ્યાણ કરે એવા ભાવ સાથે માના ચરણમાં પ્રાર્થના. જય માતાજી, જય ગુરુદેવ. કેશોદમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસની વ્યૂહરચના મીટિંગ મળી હતી. તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત મીટિંગમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જીપીસીસી નિરીક્ષક ડોક્ટર શહેનાઝ બાબી, શાંતિલાલ રાણવા, પ્રદેશ ઉપપ્રમુખ હીરા જોટવા અને માજી ધારાસભ્ય હમીર ધુડાની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ તકે આમ આદમી પાર્ટીમાં ગયેલા હોદ્દેદારો ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. કાર્યકરોમાં નવી ઉર્જા અને જીત માટે એકજૂટ થવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
કેશોદ મુકામે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે મિટિંગ યોજવામાં આવી તે પ્રદેશની આજ્ઞાથી પ્રદેશના પ્રભારી શહેનાઝબેન બાબી અને જસવંતસિંહ ભટ્ટીની આગેવાનીમાં, જેમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટેની ચર્ચાઓ થઈ, જેમાં જેમને ઉમેદવારી કરવી હોય એમને એમના ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યા. સાથે સાથે તમામ કોંગ્રેસી આગેવાનોને એકી અવાજે કોંગ્રેસ મજબૂત બને એના માટે ફરી તૈયારી કરવી, કારણ કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે, ગરીબ લોકો માટે, નાના વેપારીઓ માટે ખૂબ ઘાતક છે, ખૂબ નુકસાન કરે, ખૂબ ત્રાસ વર્તાવે. જ્યારે તમામ જગ્યાએ બાબુશાહી થઈ ગઈ છે, અધિકારી રાજ થઈ ગયું છે, પૈસા સિવાય કામ થતું નથી, એવી વાત એમના ધારાસભ્યો પણ કરે છે કે આઈએસ કે આઈપીએસ કે સામાન્ય રીતે ક્લાસ 1 અધિકારી ધારાસભ્યના પર ફોન ન ઉપાડતા હોય ત્યારે સામાન્ય પ્રજાની હાલત કેવી હોય એ વાત પણ સમજવા જેવી છે. હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ દુઃખી છે. ભાજપ ખૂબ ત્રાસદાયક અને માત્ર ને માત્ર વહીવટથી, પૈસાથી યા તો ભ્રષ્ટાચારથી ચાલતી પાર્ટી થઈ ગઈ છે. ત્યારે એ લોકોએ ભોગવવું પડે છે. ત્યારે લોકોની સુખાકારી માટે, લોકો માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. એવા વખતે આમ આદમી જેવી પાર્ટીઓ જે માત્ર મત કાપવા માટે યા તો કોંગ્રેસને હરાવવા માટે જે ખેલ કરી રહી છે, ત્યારે જો કે આમ આદમી પાર્ટીમાંથી પણ હવે આપ સમજી શકો તો અમારે આજે જ અહીંયા માજી સરપંચ મનીષભાઈ હોય કે અમારા હમણાં તાલાળાના ડીબી હોય કે જગમાલભાઈ વાળા હોય કે ભાદરકા બાપુ હોય કે જોઈએ તો કરપડા હોય કે જોઈએ તો ઉમેશ મકવાણા હોય કે જોઈએ તો ભૂપત ભાયાણી હોય યા તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ હોય, આવા તમામ લોકોએ આમ આદમી પાર્ટીને ઓળખી જવાથી છોડી દીધી છે અને એ વણઝાર એને આમ આદમી પાર્ટીને છોડવા તરફ જઈ રહ્યા છે. એમને હું આવકારું છું અને ખૂબ સાચી દિશામાં આગળ વધીને આ દેશમાં કોંગ્રેસ એક જ વિકલ્પ છે, લોકોની સેવા, પ્રજા માટે, રાષ્ટ્રની પાર્ટી, રાષ્ટ્ર સેવા માટે, ઓનલી ફોર કોંગ્રેસ, કોંગ્રેસને જીતાડવા માટે આજ એકી સાથે મોટી સંખ્યામાં બધા જ કટિબદ્ધ થયા છે. એ બધાનો આભાર માનું છું અને આપ સૌનો પણ, પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું. સોમવારે ધોરાજીમાં પણ અફવાને લઈ પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી ગઈ હતી. ધોરાજીના તમામ પેટ્રોલ પંપમાં નાના મોટા પોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવા માટે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ધોરાજી પણ અફવાની બજાર ગરમ થતાં વાહન ચાલકોને ફરી પેટ્રોલ નહીં મળે કે ભાવો વધશે તેને કારણે તમામ પેટ્રોલ પંપ પર વાહનો પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા. ધણખૂટ વચ્ચે પડી બાઇક સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું મોત નીપજ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. વંથલી હાઈવે પર દિલાવર નગર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં રખડતા આખલા સાથે બાઇક અથડાતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. ગોપાલ વામજા નામનો યુવક પોતાની મોટરસાઇકલ લઈને વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન દિલાવર નગર પાસે અચાનક એક કદાવર આખલો રસ્તા પર આડો ઉતર્યો હતો. અંધારામાં બાઇક આખલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક ગોપાલભાઈ રોડ પર ફંગોળાયા હતા. તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. ઘટના અંગે વંથલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય દીપેશ બારૈયાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રખડતા ઢોર અને ખાસ કરીને ધણખૂટનો ખૂબ જ આતંક છે. હજુ ગઈકાલે જ અહીં એક અકસ્માત થયો હતો અને ફરી એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ દિલાવર નગરમાં ધણકૂટનો એવો આતંક છે કે વાત પૂછોમાં. આની હમણાં કાલે એક અકસ્માત થયેલ છે, એમાં 45 વર્ષના યુવાનનું મોત થયેલ છે અને આ ધણકૂટનું કોઈ કાંઈ કરતા નથી અને કોઈ જાન પણ નથી દેતા. અને અહીંયા અવારનવાર કેટલા અકસ્માત થયેલ છે ને આ અકસ્માત થાય છે તોય કોઈ
આ ખાડા કાન કરીને જવા દે છે, જોતું નથી કોઈ કે શું થાય છે. હું ને કેટલા મરી ગયા છે આ રોડ ઉપર, તો કોઈને કાંઈ પડી નથી આના માટે. શું તમારી માંગ છે હવે? મારી માંગ એવી છે કે આનું કંઈક નિવારણ કરો અને આને કોઈક એવું કંઈક ડિસિઝન લ્યો કે કોઈ જુવાન છોકરાઓની જાનું ન જાય. ધણકૂટને બચાવવા કરતાં છોકરાઓને બચાવો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવવા કતાર. ઝાંઝરડા રોડ પર રામનવમીની પૂર્વ સંધ્યાએ જામશે ભજન અને સંસ્કૃતિની રંગત. ચૈત્રી નવરાત્રી નિમિત્તે સિંહ બેલડી પહોંચી ખોડિયાર મંદિરે. અને ધણકૂટ વચ્ચે પડી બાઇક સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું મોત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.